લાલપરીની વાર્તા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. વર્ષો પહેલા પરીઓના શહેરમાં લાલપરી રહેતી હતી. થોડા દિવસો પછી બધા મહેલમાં ઉજવણી માટે તૈયાર થયા. પછી કોઈ કારણસર રાણી પરીએ લાલપરીને મહેલ છોડવાનો આદેશ આપ્યો. આનાથી દુઃખી થઈને લાલપરી મહેલમાંથી પૃથ્વી પર ઉડી ગઈ અને બગીચામાં છુપાઈ ગઈ. તે બગીચામાં ઘણા બાળકો રમતો રમતા હતા. લાલપરી છુપાઈને બાળકોને રમતા જોવા લાગી અને તેમને હસતા અને રમતા જોઈને તે પોતાનું દુઃખ પણ ભૂલી ગઈ. એટલામાં જ બગીચામાં રમી રહેલી સોની નામની છોકરીની નજર લાલપરીની સોનેરી લાલ પાંખો પર પડી. સોનીએ વિચાર્યું કે કદાચ તે કોઈ ફળ છે અને તેને લેવા તેની પાસે ગયો. જ્યારે સોનીએ લાલપરીને ત્યાં જોયો ત્યારે તે ચોંકી ગઈ અને આનંદથી ચીસો પાડવા લાગી. સોનીની ચીસો સાંભળીને બગીચામાં રમી રહેલા તમામ બાળકો પણ તેની પાસે આવ્યા. સુંદર લાલપરી લાલ વસ્ત્રો પહેરેલી હતી. તેની પાંખો પણ લાલ હતી અને તેણે તેના માથા પર ચમકતો લાલ તાજ પણ પહેર્યો હતો. બધા બાળકોને જોઈને લાલપરીએ દરેકને પોતાનો પરિચય આપ્યો. આ સાંભળીને બધા બાળકો ખુશ થઈ ગયા અને કૂદવા લાગ્યા. બાળકોએ વાર્તામાં તેમની દાદી પાસેથી સાંભળ્યું હતું કે લાલપરી બધી મનોકામનાઓ પૂરી કરે છે. આ કારણે લાલપરીને જોઈને બધા બાળકો ખુશ થઈ ગયા અને પોતાની ઈચ્છાઓ કહેવા લાગ્યા. પછી ચિંટુની ઈચ્છા સાંભળીને લાલપરીએ તેની લાકડી ખસેડી અને ચિંટુ હવામાં મુસાફરી કરીને પાછો જમીન પર આવ્યો. પછી લાલપરીએ તેની લાકડી ખસેડી અને સોનીના હાથમાં રસદાર તાજી કેરી આવી. આ પછી લાલપરીએ ફરીથી તેની લાકડી લહેરાવી અને બગીચાના તમામ ફૂલો પ્રકાશથી ચમકવા લાગ્યા. લાલપરીનો જાદુ જોઈને બધા બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા અને લાલપરી પણ પરીના મહેલમાં ચાલી રહેલી ઉજવણી અને મહેલમાં રહી ન શકવાના દુઃખને ભૂલી ગઈ. આ પછી ફૂલોની ચમક ઓછી થતાં જ આકાશમાં તમામ તારાઓ ચમકવા લાગ્યા. પછી બાળકોએ લાલપરીમાંથી રજા લીધી અને પોતપોતાના ઘરે જવા તૈયાર થઈ ગયા. બાળકો ગયા પછી લાલપરી ફરી ઉદાસ થઈ ગઈ. લાલપરીને ઉદાસ જોઈને સોની પોતાની જાતને કાબૂમાં રાખી શકી નહીં, તેથી તેને તેના ઉદાસીનું કારણ પૂછ્યું. લાલપરીએ સોનીને રાણી પરી વિશે બધું કહ્યું. આ સાંભળીને સોનીએ કહ્યું, તમે કોઈ તોફાની કૃત્ય કર્યું હશે, તેથી જ રાણી પરીએ તમને આવી સજા આપી છે. જ્યારે પણ હું ઘરમાં તોફાન કરું છું ત્યારે મારી માતા મને થોડી સજા પણ આપે છે. સ્પષ્ટતા આપતાં લાલપરીએ કહ્યું, ના, મેં કોઈ દુષ્કર્મ કર્યું નથી. લાલપરીનો ખુલાસો સાંભળીને હસતાં સોનીએ ફરીથી કહ્યું, તે કંઈક તોફાની હશે. આ સાંભળીને લાલપરીએ સોની પાસેથી તેની લાકડી અને આંખો ચોરી લીધી. આંખો નીચી કરીને લાલપરીએ કહ્યું, હા, મેં તોફાન કર્યું હતું. નોટુ વામન સીડી પર ઊભો હતો અને પરી મહેલની સૌથી ઊંચી ઘડિયાળ સાફ કરી રહ્યો હતો. હું સીડી ખસેડી હતી. ડરના માર્યા તેણે ઘડિયાળનો હાથ પકડીને તેના પર લટકાવ્યો અને પરી મહેલમાં સૌથી મોટી ઘડિયાળનો હાથ તૂટી ગયો. કારણ કે ઘડિયાળની સોય તૂટી ગઈ, ઘડિયાળ બંધ થઈ ગઈ અને પરીની દુનિયામાં બધું જ થંભી ગયું. આ પછી રાણી પરીએ તેના જાદુથી બધું ઠીક કરી દીધું અને તેના કારણે તે ગુસ્સે થઈ ગઈ અને મને મહેલની બહાર મોકલી દીધી. જ્યારે તે મારી ભૂલ નથી, તે બધી ભૂલ નોટુ વામનની હતી. લાલપરીની વાત સાંભળ્યા પછી સોનીએ કહ્યું, મારી માતા કહે છે કે જો આપણે અજાણતાં ભૂલ કરીએ તો તેને માફ કરી શકાય છે, પરંતુ જો કોઈ ભૂલ જાણી જોઈને થઈ હોય તો તેની સજા આપણને મળવી જોઈએ. તો હવે મને કહો કે તમે તે સીડી જાણી જોઈને ખસેડી હતી કે ભૂલથી? લાલપરીએ એકદમ નીચા અવાજે કહ્યું, હેતુપૂર્વક. જો હવે હું આ ભૂલ માટે રાણી પરી પાસે માફી માંગુ તો શું તે મને માફ કરશે? સોનીએ કહ્યું, હા, અલબત્ત. મારી માતાએ પણ મને કહ્યું છે કે જો કોઈ પણ કાર્ય સાચા દિલથી કરવામાં આવે તો તે ચોક્કસપણે સફળ થાય છે. આ પછી લાલપરીએ સોનીને તેના વતી તેની માતાનો આભાર માનવા કહ્યું અને તેની જાદુઈ છડી લહેરાવીને તે બીજી જ ક્ષણે સોનીને તેના ઘરે લઈ ગઈ. સોનીની માતાના વિચારો સાંભળ્યા પછી લાલપરીએ પોતાનામાં નક્કી કર્યું કે હવે તે પરી વિશ્વની શ્રેષ્ઠ પરી બનશે. આ પછી તેણીએ તેની બંને પાંખો ફેલાવી અને રાણી પરી પાસે તેની ભૂલ માટે માફી માંગવા આકાશ તરફ ઉડી. પછી પરી દુનિયામાં પહોંચ્યા પછી
તેણે નિષ્ઠાપૂર્વક તેની ભૂલ સ્વીકારી અને રાણી પરીની માફી માંગી અને તેને માફ પણ કરી. વાર્તામાંથી બોધ: બિનજરૂરી રીતે કોઈને તકલીફ ન આપવી જોઈએ અને જો તમે તમારી કોઈ ભૂલ માટે માફી માંગવા માંગતા હો તો તમારે તેના માટે સાચા હૃદયથી માફી માંગવી જોઈએ. સાચા દિલથી કરેલું કામ હંમેશા સારું જ હોય છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.